નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. દાહોદના વરોડ ખાતે મહાદેવ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં અંદાજિત 5 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી થયાનું અનુમાન છે. દાહોદના વરોડ ખાતે મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે, જેમાં અંદાજિત 5 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હું વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો. એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય. એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે. તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા. ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ. અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે. જેમાં મંદિરમાં મૂકેલ આભૂષણની ચોરી થઈ છે. મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરોએ મંદિરમાં હાથ ફેરો કર્યો છે. તો બનાવ સંદર્ભે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે. શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે. પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહી છે, પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદનીય અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે. એટલે વરોડ ગામ વતી ઉગ્ર માંગ કરેલ છે કે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી અને એને કડકમાં કડક હાથે સજા મળે તેવી વરોડના મુખેથી લોકમાંગ થયેલ છે. વધુમાં આવા કોઈ પણ તત્વો હોય તેમને કોઈ પણ રીતે જો પોલીસ તંત્ર ન્યાય ના આપે તો અમે વરોડ ગામના તમામ માણસો સાથે રહી અને આવા માણસોને સખતમાં સખત રીતે સજા આપવા માટે કટિબદ્ધ થયેલ છે. અંદાજે 5 થી 5.5 લાખની આશરે ચોરી થયેલ છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.